ખાસ કરીને વાત કરવાની છે હાલના વરસાદની। આમ જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર 28 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર આ વરસાદ નોંધાયો છે। અનેક જગ્યાએ 2 થી 5 ઇંચ સુધીના વરસાદ વરસી ચૂક્યા છે અને હવે ધીમી ધારે અત્યારે છૂટાછવાયા વરસાદ હજુ પણ ચાલુ છે। જોકે આ વરસાદ છે એ હજુ પણ આવનારા 2 દિવસ સુધી ચાલુ રહેવાનો છે। અત્યારે સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલતી હશે। અત્યારે અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં વરસાદ થંભી ગયો હશે, છતાં પણ કોઈ મિત્રો અત્યારે કંઈ કામ નવું કરવું હોય તો ધ્યાન રાખજો। ખેડૂત ભાઈઓએ કોઈ બીજું અન્ય કામ કરતાં પહેલાં કાળજી એ રાખવાની છે, કેમ કે 2 ઓક્ટોબર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે હજુ પણ વરસાદની શક્યતાઓ છે અને એમાં પણ અમુક વિસ્તારને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, કેમ કે સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ દિશામાં ખસી રહી છે। સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર આવી ગઈ છે અને પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ ખસી રહી છે। આ જતાં જતાં પણ એક વખત સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોને ગમરોડી નાખશે, જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે તેવા વિસ્તારની વાત કરવા જઈએ તો આજે 30 તારીખ સુધીમાં અનેક જગ્યાએ સારા વરસાદ પડી। આવતીકાલે 1 તારીખ અને પરમ દિવસે 2 તારીખ એમ 1 અને 2 ઓક્ટોબર એમ 2 દિવસ સુધી હજુ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટના અમુક વિસ્તારો, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીના અમુક વિસ્તારો, એ સાથે કચ્છના જે દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાઓ, એટલે આટલા વિસ્તારોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ 1 અને 2 તારીખ દરમિયાન વરસી શકે છે। એમાં અનેક જગ્યાએ 2 થી 5 ઇંચ સુધીના પણ વરસાદ નોંધાઈ શકે છે। એટલે આટલા જે મેં આપને નામ જણાવ્યા છે એટલા વિસ્તારોમાં હજુ ભારે વરસાદની શક્યતાઓ છે। એને બાદ કરતાં અન્ય વિસ્તારો હોય જેમ કે ભાવનગર, બોટાદ, અમરેલી જેવા વિસ્તારો છે એમાં વરસાદ હશે, પણ એમાં હવે તીવ્રતા ઘટી જશે। મધ્ય ગુજરાતમાં પણ આજે ખાસ કરીને વિરમગામ, આણંદ, નડિયાદ અને અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 2 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે।